ગાયત્રી પરિવાર ગોંડલથી ચંદુભાઈ જેરામભાઈ પટેલના નમસ્કાર વંદન. આજે આપણે જોઈએ છે કે સામાન્ય રીતે જીવનની અંદર આપણા વ્યવહારમાં અથવા આપણે બધા નાના મોટી તકલીફોથી બીમારીથી આપણે ગ્રસ્ત રહીએ છીએ. ઉપરાંત જનરલી જોઈએ છે કે ઘણા ભાઈ બહેનોને વજન વધારે હોય છે, એટલે વજન ઓછું કરવા માટેની આપણે એક 32-12 ફોર્મ્યુલા બંધન મુક્ત ભોજન એની વાત આપણે અવારનવાર કરીએ છીએ. અને પહેલા 1-2 વિડીયો આપણે ઉતાર્યા છે. તો આ વિડીયો ખાસ આપણે જે 32-12 ભોજન 32-12 ફોર્મ્યુલા અને બંધન મુક્ત ભોજન છે એના અનુસંધાને આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા સામાન્ય રીતે આપણે સવારે નાસ્તો કરીએ છીએ, બપોરે જમીએ છીએ અને સાંજે જમીએ છીએ. તો આ જે 32-12ની ફોર્મ્યુલા છે એમાં જે વાત છે એ અતિ મહત્વની વાત છે. પહેલી વાત એમાં કે પહેલો પાર્ટ કે આપણે જમવા બેસીએ ત્યારે એ જે રોટલી શાક દાળ ભાત લઈ અને રોટલીના નાના નાના 35 કટકા કરી થાળીમાં મૂકી અને એક નિવાલો લઈ શાકને લઈ મોઢામાં મૂકી અને આપણે 32 વાર ચાવવાનું. આનંદથી પ્રેમથી આંખો બંધ કરીને ભાવ કરીને જો આપણે જમીશું અને આપણે જમતા જમતા આપણી રસોઈના વખાણ કરીશું, ભગવાનની કૃપા કે આવું સરસ અમૃત સમાન ભોજન આપણને મળ્યું છે એવો ભાવ કરશું. ચાવતા ચાવતા 32 વાર અથવા 35 વાર અથવા એથી વધારે જ્યારે ચાવતા ચાવતા આપણે 20-25 વાર પહોંચીએ છીએ ત્યારે એમાં એક રસ ઉત્પન્ન થાય છે. એ રસ ગળી જવાનું. આ રીતે આપણે સતત ચાવતા ચાવતા જમવાનું. બીજી વાત છે કે બીજી આપણી એની અગત્યની વાત એ છે 32-12 ફોર્મ્યુલાની કે આપણે જે જમીએ છીએ એ જ્યારે 32 વાર દાંતમાં મોઢામાં રાખીને જમીએ છીએ તો આપણી જે લાળ છે સેલવાઈ છે એ લાળ આપણા ભોજનમાં ભળે છે અને એ ભોજનમાં રસ થઈ અને આપણા અન્નનળીમાંથી આપણી હોજરીમાં જાય છે અને એ રસ જવાથી આપણું શરીરની અંદર પાચન ક્રિયા સક્રિય બને છે અને જેનાથી આપણને ગેસ થતો નથી, ઓડકાર આવતા નથી અને સંતોષના ઓડકાર આવે છે. તો આ રીતે આપણી બીજી વાત છે કે જ્યારે ચાવીને જમીએ તો આપણી લાળ એમાં ભળવી જોઈએ, ભોજનમાં નિરાતે જમવું જોઈએ. ત્યાર પછી આપણે એ 32 વારની જે વાત છે એમાં જમતા જમતા ઓછામાં ઓછી 30 મિનિટ થવી જોઈએ. આપણે જમીએ છીએ તો જલ્દી જમીએ છીએ અને જલ્દી જમવાથી આપણા પેટની અંદર જે અનાજ અથવા કોળીઓ કે જાય છે એને પાચન કરવામાં તકલીફ પડે છે. તો આપણે એ જમતા 30 મિનિટ ઓછામાં ઓછી થવી જોઈએ. શાંતિથી જમવાથી, નિરાતે જમવાથી અન્ન જે કાંઈ ખાઈએ છે એ આપણે શરીરમાં બધા વિટામિન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ કે જે કાંઈ ચરબી એ આપણા શરીરમાં પૂરતી પ્રમાણમાં છે. જમતા જમતા આપણને સંતોષ થવો જોઈએ, ઉતાવળ નહીં. ને જમી લઈએ ત્યારે આપણને જમવાનો સંતોષ એટલે કે પેલો એક ઓડકાર આવવો જોઈએ, પછી થોડી વાર પછી આગળ વધીએ તો બીજો ઓડકાર આવવો જોઈએ અને ત્યાર પછી ત્રીજો ઓડકાર આવવો જોઈએ અને ત્યારે સંતોષ થાય એટલે વધારે જમવું નહીં. તો આ રીતે જમવામાં આપણી પછી એના પછીની જે આપણી ટીપ છે, આગળની વાત કરી કે જમીને તરત સૂઈ નહીં જવાનું, ઘરમાં 15 મિનિટ ચાલવાનું. પછી ચોથી વાત કે પાંચમી વાત છે અગત્યની, માઇન્ડફુલ ભોજન. એટલે કે માઇન્ડફુલ આપણી ભોજનની પરંપરા છે. એટલે કે આનંદથી જમવામાં કોઈ ઉતાવળ નહીં કરવાની અને શાંતિથી મગજને શાંત રાખીને જમવાનું. જમતી વખતે મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર કે બને તો કોઈ પણ વસ્તુ સાંભળવી નહીં, જોવી નહીં. તો આ રીતે આપણે જમવામાં
નિરાતે જમશું, માઇન્ડફુલ ઇટિંગ એટલે કે નિરાતે જમશું, સંતોષથી જમશું, તો આપણા શરીરમાં જે આપણે જમ્યા એ પાચન થશે, ગેસ નહીં થશે, કબજિયાત નહીં થાય, નાના પ્રકારના રોગ મળશે, કમરના, પગના દુખાવાના, ગોઠણના દુખાવાના રોગમાં રાહત થશે, આપણું વજન જે છે એ વજન ઘટશે, અવશ્ય વજન ઘટશે જો આ રીતે ભોજન કરશું. ભોજનમાં કોઈ બંધન નથી. આપણે જે ભાવે આપણા ઘરમાં જે બન્યું હોય, આપણા માટે રસોઈ બની હોય, આપણા માટે કોઈ વ્યસન અલગ વસ્તુ બનાવવાની નથી. આ આપણી એકદમ બંધન મુક્ત ભોજનની ક્રિયા છે. તો બંધન મુક્ત રહી અને આપણે સવારે નાસ્તો કરવાનો. સવારે નાસ્તામાં ઓછામાં ઓછી 15-20 મિનિટ થવી જોઈએ. બપોરે જમીએ તો શાંતિથી 32 વાર ચાવતા અડધી કલાક જમતા થવી જોઈએ. અને જમ્યા પછી જમવાની સાથે પાણી નહીં પીવાનું. જમ્યા પછી 1 કલાક પછી ગ્રીન ટી પીવી જોઈએ અથવા પાણી પીવું જોઈએ, અથવા આપણા ઘરમાં વરિયાળીનું પાણી હોય તો પીવું જોઈએ. તો આ આપણી જે આદતો છે એટલે એક સારી ટેવ છે. અને સારું જમવાનું ભોજન જમીએ અને અન્નનો અનાદર ન કરીએ, અન્નનું સન્માન કરીએ, આપણા ઘરમાં જેને રસોઈ બનાવી હોય એની વખાણ કરીએ, તો આ ભાવ સાથે આપણી જે આ 32 બારની ફોર્મ્યુલા છે એ બહુ જ સરળ છે, સહેલી છે અને સહજ છે, કોઈ ખર્ચ વગરની છે. આપણા ઘરમાં જે બન્યું એ ખાવાનું. પછી આ જે 32 બારની ભોજનની જે ફોર્મ્યુલા છે એના પછીના ઘણા સ્ટેપ છે, ઘણી એની રીતો છે. એ આગળ એમાં અલગ વાતો ઘણી આવે છે. તો એ આ પછીના આપણે વિડીયોમાં મૂકશું. આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ચેનલ આપણી છે, આપણા માટે છે. અને આપણે બધા નિરોગી રહી, સ્વસ્થ રહી, તંદુરસ્ત રહી એવી ભગવાન પાસે પ્રાર્થના. તો 32 બાર ફોર્મ્યુલા બંધન મુક્ત ભોજન આપણે બધા અપનાવીએ અને આપણે આપણું વજન ઘટાડીએ.